ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની અંદર ચાલી રહેલા છબરડાને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આજે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ધોરણ 6 અને ધોરણ 8ના જે સંસ્કૃતનું જે પાઠ્યપુસ્તક છે તેમાં એક મસ્ત મોટો છબરડો છે તે જોવા મળ્યો હતો. તેને જ લઈને અત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે વધુ વિગતે વાત કરવા માટે જોડાયેલા છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. રાજદીપભાઈ, એક મસ્ત મોટો છબરડો અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે કહી શકાય કે બેવડી નીતિ, શું કહેશો? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ખોટું પુસ્તક ગુજરાતના 1 થી 8 વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું, જેની માહિતી મળતા કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરની એક સ્કૂલની મુલાકાત લીધેલી હતી. એ મુલાકાતની અંદર સ્કૂલના ટીચરોને પણ સાથે રાખ્યા હતા, પ્રિન્સિપાલને પણ સાથે રાખ્યા હતા. વિદ્યાર્થીઓ જે એમના બેગમાંથી પુસ્તક કાઢ્યું એ પુસ્તક ખામી ભરેલું હતું. એ ખામી ભરેલું હતું એ 13 વર્ષથી ભણાવવામાં આવે છે. આપના માધ્યમથી, ફૂલજાપ ડિજિટલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે તજજ્ઞો રાખેલા હોય છે, પુસ્તકોમાં એમના નામ હશે, એમને મસ્ત મોટી ફીસ આપીને તજજ્ઞ તરીકે નિમણૂક કરવામાં હોય છે. તો એ લોકોનું ધ્યાન નહીં પડ્યું હોય. છેલ્લા 12-13 વર્ષથી આવું એક ક્યાંક વિદ્યાર્થીઓને આપણે ખોટું પીરસી રહ્યા છીએ. તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટાચારી ગુજરાતની સરકારમાં એક પણ ટીચરે અવાજ ન ઉપાડ્યો. એ સંસ્કૃત ભણીને એ ટીચરો ત્યાં ટીચર બન્યા હશે, પણ એમને પણ આ ભૂલ ન દેખાણી હશે, પણ આ સરકારની નીતિ સામે ડર લાગ્યો હશે એટલે એમને ફરિયાદ નથી કરી. એક જાગૃત નાગરિકે છેલ્લા 8 મહિનાથી આ લડાઈ લડી, માહિતીથી લઈને તમામ લોકોને જાણ કરી, શિક્ષણ મંત્રીથી લઈને બધાને. તંત્રએ ભૂલ સ્વીકાર્યા પછી પણ એવું કીધું કે અમે ફેરફાર કરશું. ફેરફાર કરેલી એક નકલ પણ જે એક્ટિવિસ્ટ છે એમને આપી, ડોક્ટર સાહેબને. પણ ફરીથી અમે જ્યારે ચેકિંગ કર્યું ત્યારે માત્ર પુસ્તક છે એ જૂનું અને ઉપર 2026 લખી અને એ જ ભણાવવામાં આવતું હતું. આ મોટી દુઃખની વાત છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અન્યાય, ગુજરાતના વાલીઓ અન્યાય. તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી કહું છું ગુજરાત રાજ્ય સરકારને કે જે શિક્ષણ મંત્રી યુવાબા છે એમને નૈતિકતા સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે છાપવા માટેનો, એનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. જે તજજ્ઞો છે એમની ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. કારણ કે આ તો ઘોર અપરાધ છે કે તમે બાળકોને નાનપણથી જ એક ખોટી વાત મગજની અંદર બેસાડવાનો પ્રયત્ન થયો છે. વિગતવાર અમે તમને પુસ્તક પણ બતાડશે. અનેક એવી ફરિયાદો મળી છે. આખા ગુજરાતમાં પુસ્તકો વેચાણા છે. સ્ટેશનરીમાં જાઓ, માત્ર સરકારી સ્કૂલોમાં નહીં, તમે સ્ટેશનરીની દુકાને પણ જાશો તો પણ આ જૂનું પુસ્તક તમને મળશે. ઇંગ્લિશ મીડિયમની અંદર પણ ધોરણ 8 અને 6માં જે પુસ્તક મળે છે એ પણ સુધારા વગરનું મળે છે. તાત્કાલિક ધોરણે 20 દિવસની અંદર આ પુસ્તકો પાછા ખેંચવા જોઈએ રાજ્ય સરકારે. આપના માધ્યમથી અમે કહી છીએ, જો 20 દિવસની અંદર આ પુસ્તકો પાછા ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ થશે. જી ચોક્કસથી. આ હતા રાજદીપસિંહ કે જેના જણાવ્યા અનુસાર જે 20 દિવસની અંદર જે પુસ્તકો જે ગુજરાતના અત્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે પાછા નહીં ખેંચવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી છે તે શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા અત્યારે ઉચ્ચારવામાં આવી. સમગ્ર જે આ કૌભાંડ છે તેનો અત્યારે જે પર્દાફાશ કરવામાં આવ્યો છે તે પણ અત્યારે આપણી સાથે છે. આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું નામ છે? મારું નામ ડોક્ટર ભરત કોયાણી છે. હું પેથોલોજીસ્ટ છું. સાહેબ, શું કહેશો? આખા આ સમગ્ર જે કહી શકાય કે જે કૌભાંડનો તમે પર્દાફાશ તમારા દ્વારા કરવામાં આવ્યો છે, કઈ રીતે તમને ધ્યાનમાં આવ્યું હતું અને કઈ રીતે આ ઉજાગર કર્યું? મારા હાથમાં જ્યારે 6ઠ્ઠા સંસ્કૃતનું પ્રથમ સત્રનું પુસ્તક, 8મા ધોરણના સંસ્કૃતનું પ્રથમ સત્રનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે 6ઠ્ઠા ધોરણમાં આપ જોઈ શકો છો કે આમાં એ આઈ પછી ઓ, ઔ, અમ, અહ આ 8 અક્ષર મૂળાક્ષરોને ડ્રોપ કરી દીધા હોય. ક્યાંય પુસ્તકની અંદર એના મૂળાક્ષરમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. જ્યારે મેં આ વસ્તુ જોઈ ત્યારે મેં ચિહ્નિત સુધારાઓને કરી અને પાઠ્યપુસ્તક મંડળમાં મોકલું અને માર્ચ 2026માં એ સુધારા સાથે એ અક્ષરોને ઉમેરી દેવામાં આવ્યા. એટલે મને એમ હતું કે ભાઈ આ બીજા પાઠ્યપુસ્તકની અંદર પણ ઉમેરાઈ જશે
તો બન્યું એવું કે સરકારી જે શાળાઓ છે એની અંદર જૂનું પુસ્તક અને 2026 અને ખોટા કન્ટેન્ટ વાળું જે 8 અક્ષરો નહોતા એ પ્રકારનું પુસ્તક એ ત્યાં સરકારી સ્કૂલોની અંદર જોવા મળ્યું. એટલે અમે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, રીવાબા જાડેજા જે પ્રાઇમરી એજ્યુકેશનના મિનિસ્ટર છે, CM ભૂપેન્દ્ર પટેલને આ બધું લખ્યું, પણ આજે 20 દિવસ થઈ ગયા પણ આ પુસ્તકોને બદલવાની કોઈ પ્રક્રિયા જોવા મળી નથી. આ 6ઠ્ઠા ધોરણની વાત થઈ. જ્યારે હું 8મા ધોરણની વાત કરું તો આ રીતે તમે જોઈ શકો છો કે આની અંદર જે કાકા બારકડીનો ચાર્ટ છે એમાં આટલી બધી ભૂલો હતી. એ ભૂલો સુધરાઈને આવી ગઈ, પણ પાછો એનો જ પ્રશ્ન, જૂના પુસ્તક ઉપર 2026નું લેબલ મારી અને સરકારી સ્કૂલોની અંદર આ ધાબડી દેવામાં આવ્યું છે. એટલે બજારની અંદર આજે ખોટી કોપી, જૂની કોપી, નવી કોપી, સરકારી શાળાઓમાં બોગસ કોપીઓનું વિતરણ થયું છે. એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આમાં ગતાગમ નથી પડતી, કારણ કે એટલું ભયનો માહોલ છે. ઇંગ્લિશ કોપીનો શું પદ્ધતિ છે કે ગુજરાતી કોપીનું જ્યાં ગુજરાતી હોય ત્યાં ટ્રાન્સલેશન કરી અને એનું જ કન્ટેન્ટ આપવામાં આવતું છે. ઇંગ્લિશ કોપીમાં તો કોઈ પણ પ્રકારનો સુધારો નથી કરવામાં આવ્યો. ગુજરાતી કોપીમાં તો આપણે અમુક ગુજરાતી હોય ને અમુક ભૂલ ભરેલી હોય એવું, ઇંગ્લિશમાં તો કોઈ પ્રકારનો સુધારો કરવામાં નથી આવ્યો. ખાસ માંગ અમારી એવી છે કે જે ડિફેક્ટિવ પુસ્તકો છે એને સરકાર પાછા લઈ લે, પાઠ્યપુસ્તક મંડળ પાછા લઈ લે અને જે સુધારેલું પુસ્તક છાપી અને વિદ્યાર્થીઓને ફરીથી આપે. અને પ્રાઇવેટ માર્કેટની અંદર પણ જૂના પુસ્તકો વેચાય છે, એને પણ પાછા લઈ અને નવા પુસ્તકોનું વિતરણ કરે, એ જ અમારી માંગ છે. એ ચોક્કસથી આ હતા ડૉક્ટર ભરત કોયાણી કે જેના દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 દિવસથી અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરી છે, પરંતુ હજી કોઈ પણ પ્રકારના જે નક્કર પગલાં છે તે નથી લેવામાં આવ્યા હતા. સાથે સાથે વાત કરીએ તો જે ગુજરાત સરકારના જે મંત્રીઓ છે તે શિક્ષણ માટે મોટા મોટા જે તાઇફાઓ કરતા હોય છે, પરંતુ અત્યારે આ છબરડો ઉજાગર થતાં હાલ કોઈ પણ પ્રકારના જે પગલાં લેવાવા જોઈએ તે હજી લેવાયા નથી. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર કોંગ્રેસ અને તેમજ તેના જે કાર્યકરો છે તેને અત્યારે જે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જે ચીમકી છે તે ઉચ્ચારી છે. સાથે સાથે જે કહી શકાય જે કાર્યકરો છે તેને એ પણ જણાવ્યું છે કે જે રીતે આ જે પાઠ્યપુસ્તકો છે તે સાથે લઈને જે અત્યારે જે પાઠ્યપુસ્તકો છે, જે ખોટા પાઠ્યપુસ્તકો તે અત્યારે જે બજારમાં જે મળે છે તે પાછા લઈને જે સાચા પુસ્તકો છે તે વિદ્યાર્થીઓને મળવા જોઈએ. હવે આગળના દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારના નક્કર પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.